કામરેજ તાલુકાના 84 ગામના લોકોની હાલત કરવા ગઈ કંસાર અને થઈ ગઈ થૂલી જેવી થઈ ગઈ છે। ટોલ બચાવવા ગામમાંથી પસાર થતા વાહનથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામજનોએ પંચાયતમાં ઠરાવ કરી ટોલ લેવાનું શરૂ કરી દેતા ભેરવાયા છે। કામરેજ તાલુકાના 84 ગામ પાસે નેશનલ હાઈવે 48 પર ટોલ નાકું કાર્યરત છે। આ ટોલ નાકા પર સ્થાનિક કોમર્શિયલ વાહન પાસે પણ ટોલ ઉઘરાવવામાં આવે છે। આ ટોલથી બચવા માટે આજુબાજુના વિસ્તારમાં કોમર્શિયલ વાહન ચાલકો મસ્ત મોટો ટોલ બચાવવા માટે ટોલ નાકાના 100 મીટર પહેલા 84 ગામમાં જવાનો માર્ગ પર જે ટોલ નાકા પછી 100 મીટર બાદ બહાર ફરીથી હાઈવેને મળે છે તે રોડનો ઉપયોગ કરી રહ્યા છે। જો કે ગામમાંથી પસાર થતા ભારે તોતિંગ વાહનને કારણે ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે। ગ્રામજનોએ સમગ્ર બાબતે જિલ્લા કલેક્ટર, તાલુકા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી અને NHAIના અધિકારીઓને ગામમાંથી પસાર થતા વાહન બંધ કરવા રજૂઆત પણ કરી। જો કે પ્રશાસન દ્વારા આજ સુધી કોઈ પગલાં લેવાયા નથી અને જેને લઈને આ વાહન બંધ કરવા માટે ગ્રામજનો જ મેદાને આવ્યા અને ગ્રામ સભા બોલાવવામાં આવી અને સર્વાનુમતે આ વાહન ચાલકો પાસે ગામમાં થતા નુકસાનીની ભરપાઈ કરવા માટે નાના વાહનો પાસે 50 રૂપિયા અને મોટા વાહનો પાસે 100 રૂપિયા જેટલો ટોલ લેવાનું નક્કી કરવામાં આવ્યું। પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની સ્લીપ બુક પણ છપાવવામાં આવી અને પૈસા પણ દર 15 દિવસે પંચાયતના બેંક ખાતામાં જમા કરવાનું નક્કી કરવામાં આવ્યું। જો કે ટોલ ઉઘરાવવાનું શરૂ કરાયા અને માંડ 5 દિવસ થયા ત્યાં કોઈ જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા ટોલ ઉઘરાવવાનું બંધ કરી દેવામાં આવ્યું અને તમામ એકઠા કરેલા પૈસા તેમજ સ્લીપ બુક સહિત પોલીસ મથકે જમા કરી દેવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયામાં ટોલ ઉઘરાવતા હોવાનો વિડીયો વાયરલ થતાં જ કામરેજ પોલીસ દ્વારા કાર્યવાહીના ભાગરૂપે ટોલ ઉઘરાવવાનું બંધ કરી દેવાયું। પરંતુ ગ્રામજનોનું માનીએ તો આ ભારે ભરખમ ટોલ બચાવવા ગામમાંથી પસાર થતા વાહનોને કારણે વારંવાર ગામના રોડ રસ્તા તૂટી જાય છે। ગામના મુખ્ય માર્ગ અને મંદિર, શાળા અને આંગણવાડી પણ આવેલા છે। અવારનવાર આ ભારે ભરખમ વાહનોના કારણે અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે। રોડની બંને તરફ ગ્રામજનોના ખેતરો આવેલા છે। વાહનમાંથી ઉડતી ધૂળને કારણે દર વર્ષે પાકમાં પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે। ટોલ બચાવવા ગામમાંથી પસાર થતા વાહનને કારણે અધિકૃત ટોલ નાકા સંચાલકને ભારોભાર નુકસાન વેઠવું પડી રહ્યું છે। ગ્રામજનોની વારંવારની ફરિયાદને પગલે NHAI દ્વારા થોડા સમય પહેલા આમમાંથી પસાર થતો રોડ પણ એકવાર ખોદી નાખવામાં આવ્યો અને મોટા પથ્થરો મૂકી દેવામાં આવ્યા। જો કે આમ કરવાથી ગ્રામજનોને આવવા જવામાં તકલીફ પડતી હતી અને ખાડો પાછો ભરી દેવામાં આવ્યો અને રોડ ફરીથી શરૂ કરવામાં આવ્યો। જો કે સમગ્ર બાબતે ગ્રામજનો અને NHAI વચ્ચે સમાધાન પણ થઈ ગયું। જો કે સોશિયલ મીડિયામાં ટોલ ઉઘરાવતા હોવાનો વિડીયો ફરીથી વાયરલ થતા ફરીથી નકલી ટોલ નાકાનું ભૂત ધૂણ્યું હતું અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને પૂછવામાં આવતા તેઓ ટોલ બચાવવા આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા હોવાની કબૂલાત વાહન ચાલકે કરી હતી। અમે લોકલ છે ભી તો ભી અહીં રસ્તો પર ટોલ નાકું લાગે છે એટલે અહીંથી નકવાશે। હા, લોકલ છે ને, લોકલ ગાડી તો ભી ટોલ નાકું લેશે એટલે અહીં બાજુ નકવાશે। અરે તો પણ તે ગામમાંથી તમે શું કામ જાવ છો? એમ આ ટોલ નાકાનો રસ્તો ટોલ ભરીને જાવ? ટોલ નાકું બસાવવાનું। જો કે જે ખોટું છે તે ખોટું છે। આ રીતે સરકારની મંજૂરી વગર ટોલ ઉઘરાવવું એ કાયદાની વિરુદ્ધ છે અને ગ્રામજનો દ્વારા જાણતા અજાણતા આ ગુનો કરવામાં આવ્યો। આજે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સમગ્ર ગ્રામજનો એકઠા થઈ ગયા અને NHAIના અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા। પરંતુ ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી સુધી કરવામાં આવેલી ફરિયાદને જો પ્રશાસન દ્વારા ધ્યાને લેવામાં આવી ન હોય તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું ન હોત। જો કે સમગ્ર મામલે હાલ ચૂંટણીમાં વ્યસ્ત કામરેજ પોલીસ તપાસ કરી રહી છે। કામરેજ પોલીસ દ્વારા ઉઘરાવવામાં આવેલ તમામ ટોલના રૂપિયા, જેમાં ગ્રામ પંચાયત દ્વારા છપાવવામાં આવેલી ટોલ સ્લીપ બુક પણ કબજે લીધી છે અને તપાસ કરી રહી છે। મારું નામ મુકેશભાઈ સાંતુભાઈ પટેલ, ગામ 84, સરપંચ। આ કંઈ અમારે કંઈ પોતાના ખિસ્સા માટેના પૈસા કંઈ ટોલ ઉઘરાવતા નથી। ખાલી એક બેરિકેડ મૂકી ને ગામનો વિકાસ, જે અહીંયાથી રોજની હજારો ગાડી ટોલ બચાવવા માટે અમારા ગામમાંથી પસાર થાય છે, એને લીધે અમારા રસ્તા, ગટર ને ત્યાર પછી આ જે ખેડૂતોને જે નુકસાન થાય છે, બરાબર, એની જવાબદારી કોની? ને અહીંયાથી જે સ્કૂલ આવેલી છે, લોકો, ગામના લોકો અવર જવર કરે છે, તો એના માટે રોજના નાના મોટા એક્સિડન્ટ થાય છે, એના માટે જવાબદાર કોણ? ને આ અમે ગામ લોકોએ પંચાયતમાં અવારનવાર રજૂઆત કરી, સ્કૂલના સાહેબ લોકોએ કરી ને એમ કીધું કે ભાઈ અહીંયા તમે NHAI વાળાને, મામલતદારને, કલેક્ટરને, જેને તમે લેટર મોકલવા હોય તો લેટર મોકલો। અમે પંચાયતમાંથી લેટર મોકલેલા છે, એ લોકોનો કોઈ રિપ્લાય આવ્યો નથી। પછી ગામ સભામાં અમે ઠરાવ કરી અને ગામના લોકોએ કીધું કે આ નુકસાની પેટે જે આપણે
ગામ લોકો નક્કી કરે તે પ્રમાણે તમે વેરા વસૂલાત કરો. એટલા માટે અમે અહીંયા પૈસા લેવાનું ચાલુ કરેલું હતું ને અમે NHIને પણ મેનેજરને એને જાણ કરેલી કે અમારા માણસ અહીંયા બેસે છે, તમે આવો. બરાબર, એ લોકોએ કોઈ અમને રિપ્લાય આપ્યા નહીં ને એ લોકોને બધી ખબર જ છે ને અત્યારે પણ તમે હજારો ગાડી જાય છે અહીંયાથી. અમે 6 દિવસ પૂરા નથી થયા, 6 દિવસ જે પૈસા ઉઘરાવ્યા લગભગ લાખ સવા લાખ રૂપિયા છે ને એ અમે PI સાહેબને અમે ટંગારી જમા કરાવી દીધેલા હતા. બરાબર, ને ગામના લોકોએ કીધેલું કે ભાઈ 8-10 દિવસ થાય ત્યાં પૈસા રાખો ને ત્યાર પછી આપણે પંચાયતમાં પૈસા જમા કરશું. બરાબર, એટલે પૈસા અમારી પાસે જ હતા ને PI સાહેબને અમે જમા કરાવી દીધેલા. હા, અમે ગ્રામ પંચાયતની જે સ્લીપ છે, એક નાની ગાડીના 50 રૂપિયા હતા અને મોટી ગાડીના 100 રૂપિયા હતા. સ્લીપ બુકો જે હતી અમારી તે અમે PI સાહેબને જમા કરાવી દીધી. વિજય યાદવ, RN ન્યૂઝ, કામરેજ.